નમસ્કાર દોસ્તો, આજના આ ખાસ એક્સપ્લેનર સત્રમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા પ્રોફેશન વિશે વાત કરવાના છીએ જે ખરેખર બહુ જ ઉમદા છે, એકદમ રિસ્પેક્ટેબલ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ગુજરાતમાં 30,000થી પણ વધુ પ્રાથમિક શાળાઓ છે. એટલે જ સતત નવા, ઉત્સાહી અને સમર્પિત શિક્ષકોની ડિમાન્ડ રહે જ છે. આજના આ સત્રનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આખી પ્રોસેસને 4 સિમ્પલ ભાગમાં વહેંચી છે. પહેલું, આ પીટીસી કે ડીએલએડ ખરેખર છે શું? બીજું, એલિજિબિલિટી એટલે કે પ્રવેશ માટેની લાયકાત શું છે? ત્રીજું, એડમિશનની એક્ઝેક્ટ પ્રોસેસ શું રહેશે? અને છેલ્લે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? આવનારી થોડી મિનિટોમાં 2026ના એડમિશનને લગતા તમારા અને તમારા પરિવારના બધા જ ડાઉટ્સ એકદમ ક્લિયર થઈ જવાના છે. તો ચલો સૌથી પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. પીટીસી અથવા ડીઈએલએડ શું છે અને આ કોર્સનો ઓવરવ્યૂ કેવો છે? આ કોર્સનો પાયો સમજવો બહુ જ સિમ્પલ છે. કોર્સનું નામ પીટીસી અથવા તો ડીએલએડ છે. હવે ધ્યાન રાખજો, આ કોઈ ડિગ્રી નથી, પણ એક ડિપ્લોમા લેવલનો કોર્સ છે. એનો સમયગાળો પૂરા 2 વર્ષનો છે, જેને 4 સેમેસ્ટરમાં વહેંચવામાં આવ્યો છે. પણ સૌથી અગત્યની વાત શું છે ખબર છે? આ કોર્સ પૂરો કર્યા પછી તમે ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે સંપૂર્ણપણે લાયક બની જાઓ છો. એક અત્યંત રિવોર્ડિંગ અને સંતોષ આપનારું કરિયર. હવે આ વિભાગ ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે વાત કરીશું પ્રવેશ માટેની લાયકાતની. આ કોર્સમાં પ્રવેશ માટેની એકદમ બેઝિક શરત માત્ર એટલી જ છે કે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. અને અહીં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમારી સ્ટ્રીમ કોઈ પણ હોય, ચાહે તમે આર્ટ્સમાંથી હો, કોમર્સના સ્ટુડન્ટ હો કે પછી સાયન્સમાંથી આવતા હો. પ્રાઇમરી એજ્યુકેશનના દરવાજા દરેક 12મા ધોરણ પાસ વિદ્યાર્થીઓ માટે સમાન રીતે ખુલ્લા છે. તમારું બેકગ્રાઉન્ડ અહીંયા કોઈ જ અડચણ નહીં બને. માર્ક્સની ટકાવારીની વાત કરીએ તો જો તમે જનરલ કેટેગરીમાં આવતા હો તો ધોરણ 12માં તમારે ઓછામાં ઓછા 50% માર્ક્સ જોઈશે. અને જો તમે અનામત કેટેગરીમાં છો, એટલે કે ઓબીસી, એસસી અથવા એસટી, તો આ લઘુત્તમ જરૂરિયાત 45%ની છે. બસ આ ટકાવારીના આધારે તમે તમારો ટાર્ગેટ ફિક્સ કરી શકો છો. છે ને એકદમ સીધો હિસાબ? આખી એડમિશન પ્રોસેસ પ્યોરલી મેરિટ પર આધારિત છે. મતલબ કે તમારા ધોરણ 12ના માર્ક્સ જ સીધું તમારું એડમિશન નક્કી કરશે. એકદમ ટ્રાન્સપરન્ટ અને સ્ટ્રેસ ફ્રી. તો હવે લાયકાત તો સમજાઈ ગઈ. આગળનો વિભાગ છે પ્રવેશ પ્રક્રિયાના 5 તબક્કા. જો આ 5 સ્ટેપ્સ તમે બરાબર સમજી લીધા ને, તો આખી સરકારી પ્રોસેસમાંથી તમે એકદમ સ્મૂધલી પસાર થઈ જશો. તો અગત્યનો મુદ્દો એ છે કે આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. પહેલું સ્ટેપ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન, જેમાં તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ અને ફી ભરવાની હોય છે. બીજું સ્ટેપ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં તમારા ઓરિજિનલ પેપર્સ ચેક થશે. ત્રીજું સ્ટેપ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જેના પરથી તમને આખા ગુજરાતમાં તમારો રેન્ક ખબર પડશે. પછી આવે છે ચોથું સ્ટેપ કોલેજ પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ. અને છેલ્લે 5મું સ્ટેપ છે કોલેજ એલોટમેન્ટ અને ફી ચૂકવણી. આ 5 સ્ટેપ્સ પૂરા અને તમારું એડમિશન કન્ફર્મ. ચાલો હવે જોઈએ કે આ આખી પ્રક્રિયા સમય સાથે કેવી રીતે આગળ વધે છે. 2026ના સમર માટેનો જો આપણે રોડમેપ જોઈએ તો મે અને જૂન મહિનાની આસપાસ જેવું ધોરણ 12નું રિઝલ્ટ આવશે કે તરત જ ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ જશે. જૂનમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. જૂનના એન્ડમાં અથવા જુલાઈની શરૂઆતમાં મેરિટ લિસ્ટ આવી જશે. જુલાઈમાં તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે અને જુલાઈના અંત સુધીમાં તો ફાઇનલ એલોટમેન્ટ પણ થઈ જશે. આ ટાઈમલાઈન મગજમાં એકદમ ફિટ કરી લેજો, જેથી કોઈ તારીખ મિસ ન થઈ જાય. હવે આપણે આ સમજૂતીના છેલ્લા અને એકદમ પ્રેક્ટિકલ હિસ્સા પર આવી ગયા છીએ, જરૂરી દસ્તાવેજો. શૈક્ષણિક દસ્તાવેજોમાં તમારે બહુ બેઝિક વસ્તુઓ જોઈશે. ધોરણ 10ની માર્કશીટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ, ધોરણ 12ની માર્કશીટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ, અને હા, સૌથી અગત્યનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી. મારી એક નાનકડી સલાહ માનો તો આ બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તો સાથે રાખવાના જ, પણ એની સારી ક્વોલિટીવાળી પીડીએફ ફાઇલ પણ અગાઉથી બનાવી લેવી, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છેલ્લી ઘડીએ કોઈ ટેન્શન જ ન રહે. હવે ઓળખ અને કેટેગરીના પુરાવાની વાત કરીએ. જો તમને અનામત લાગુ પડતું હોય તો જાતિનો દાખલો, ઓળખ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારી સહીની સ્કેન કોપી તૈયાર રાખજો. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તેનું સર્ટિફિકેટ જોઈશે. પણ અહીંયા એક વાત પર એકદમ ખાસ ધ્યાન આપજો. ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ફરજિયાત છે અને એ પણ ચાલુ વર્ષનું જ હોવું જોઈએ. આ એક એવી નાની ડિટેલ છે ને, જેના લીધે ઘણીવાર મેરિટમાં હોવા છતાં ફોર્મ રિજેક્ટ થઈ જતા હોય છે. એટલે આ કાગળ તો સમયસર કઢાવી જ લેજો.
અને આ બધી જ માહિતી બહુ સરસ રીતે દર્શાવે છે કે આ માત્ર કોઈ એડમિશન પ્રોસેસ નથી, આ તો દેશનું ભવિષ્ય ઘડવાની એક ઉમદા શરૂઆત છે. તો છેલ્લે બસ એક જ પ્રશ્ન: શું આવતીકાલના શિક્ષકો આજે એમનું પ્રથમ પગલું ભરવા તૈયાર છે? જો અવાજ અંદરથી હામાં આવે છે તો આજે જ તમારા ડોક્યુમેન્ટ્સ રેડી કરો અને 2026ની આ શાનદાર સફર માટે તૈયાર થઈ જાઓ. જ્ઞાન વહેંચવું એ ખરેખર દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કામ છે. આ એક્સપ્લેનરથી તમારી સફર થોડી પણ આસાન બની હોય તો એનો અમને ખૂબ આનંદ છે. જોડાવા બદલ આભાર અને તમારી આવનારી સફર માટે ઓલ ધ બેસ્ટ.